ધૂળેટીના રંગોથી સમસ્યા હોય તો પુરુષો હિજાબ પહેરીને બહાર નીકળો, હોળી પર યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન। ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી રઘુરાજસિંહે અલીગઢમાં વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ધૂળેટીના રંગોને કારણે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પુરુષોએ હિજાબ પહેરવું જોઈએ। તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જેમ મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે તેવી જ રીતે પુરુષોએ પણ હિજાબ પહેરવો જોઈએ। હિજાબ પહેરો જેથી તમારી ટોપી અને શરીર સુરક્ષિત રહે। હવે મંત્રીના નિવેદનને લઈને હોબાળો થયો છે, તેની ટીકા થઈ રહી છે। હાલમાં ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવની સ્થિતિ છે। ધૂળેટી અને જુમ્માની નમાઝ એક જ દિવસે છે। આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે હિન્દુઓને બપોરે 2 વાગ્યા સુધી ધૂળેટી રમવા દો અને પછી નમાઝ અદા કરો। સીઓ અનુજ ચૌધરીએ એમ પણ કહ્યું કે જો રંગની સમસ્યા હોય તો નમાઝ ઘરે જ અદા કરવી જોઈએ। હવે તે નિવેદનો બાદ મંત્રી રઘુરાજસિંહે એક ડગલું આગળ વધીને આવ્યું અને કહ્યું કે મંત્રી રઘુરાજસિંહે વધુમાં જણાવ્યું કે ધૂળેટીમાં વિપક્ષ સર્જનારાઓ માટે 3 વિકલ્પ છે, જેલમાં જાઓ, રાજ્ય છોડી દો અથવા યમરાજ પાસે પોતાનું નામ નોંધાવો। રઘુરાજસિંહે એમ પણ કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર બનાવવામાં આવશે, તે લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ। મંત્રી રઘુરાજસિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વર્ષમાં 52 વખત જુમ્મા આવે છે અને ધૂળેટી એક જ દિવસ આવે છે, તેથી એક દિવસ મોડી નમાઝ પઢો। જો ધૂળેટી રમતા સમયે નમાઝ અદા કરવાની હોય તો હું તમને બેગમ હિજાબ પહેરવા છે તેવી તાડપત્રી પહેરવાનું સૂચન આપું છું, જેથી તમે રંગો સુરક્ષિત રહો। રઘુરાજસિંહે એટલું કહીને ન અટક્યા, તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર બનાવવાની માંગને સમર્થન આપ્યું હતું। રઘુરાજસિંહે એમ પણ કહ્યું કે એએમયુમાં મંદિર બનાવવામાં આવશે અને આ લોકોએ બહુમતનું સન્માન કરવું જોઈએ। મારી માંગ છે કે એએમયુમાં રામ મંદિર બને। જો તે બને છે તો હું પ્રથમ ઈંટ મૂકીશ। ત્યાં વ્યક્તિ મંદિર માટે સર્વસ્વ બલિદાન આપી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।